આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। રાજ્યમાં એશિયાઈ સિંહોની ગણતરીનો જે પ્રથમ તબક્કો હતો તે હવે પૂર્ણ થયો છે। આજથી સિંહ ગણતરી પ્રક્રિયાનો બીજો તબક્કાનો પ્રારંભ થયો છે। 13 મે આવતીકાલે સિંહ ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થશે। પ્રક્રિયા બાદ સમગ્ર ડેટાનું સાસણ ખાતે એનાલિસિસ પણ કરવામાં આવશે। ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સિંહોની વસ્તીનો અંદાજ કરશે જાહેર। પરંતુ આ 3 દિવસનો જે આખો સર્વે અને તેને લઈને જે ડેટા અને તેની ગણતરીની વાત હતી તે 3 દિવસ બાદ હવે આવતીકાલે પૂર્ણ થશે। ત્યારબાદ આખો જે રિપોર્ટ છે તે મુખ્યપ્રધાનને સોંપવામાં આવશે અને ત્યારબાદ મુખ્યપ્રધાન સિંહોની વસ્તીની જાહેરાત કરશે। મહત્વની વાત છે, રાજ્યમાં એશિયાઈ સિંહોની ગણતરી જે અવારનવાર થતી હોય છે તેનો એક ટાઈમ પીરિયડ હોય છે અને તે ટાઈમ પીરિયડમાં દર વખતે થતી હોય છે અને હવે તે વસ્તી ગણતરી આ વખતે પણ 3 તબક્કામાં થવાની અને તેમાં આવતીકાલનો જે દિવસ છે તે મહત્વનો દિવસ, કારણ કે આવતીકાલે ત્રીજો તબક્કો પૂર્ણ થશે અને ત્યારબાદ આ 3 દિવસનો જે રિપોર્ટ છે તે સીએમને સોંપવામાં આવશે। બેઠક થશે, ચર્ચા થશે, આખરે જે વસ્તીમાં વધારો અને ઘટાડો આખરે થયો છે તો કેમ થયો છે, સિંહોના મૃત્યુ થાય છે તો કયા કારણસર થાય છે, શું તે નેચરલ મૃત્યુ છે અથવા તો કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે કે રોગના કારણે થાય છે, આ તમામ પ્રકારના એનાલિસિસ છે તે કરવામાં આવશે। સાથે જ જે સિંહ બાળની પણ આમાં ચર્ચા થાય તે પ્રકારની અનેક ચર્ચા બાદ આખરે સીએમ 3 દિવસના આખા રિપોર્ટની ચર્ચા કરશે અને ત્યારબાદ જાહેરાત કરશે।